સુરતમાં હાલ ઝીરો દબાણને લઈને પાલિકા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં રસ્તા ઉપર દબાણ કરનારા ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે કાપોદ્રા મુરઘા કેન્દ્ર સર્કલ પાસે દબાણ હટાવવા જતા શાકભાજી વિક્રેતા અને મનપાના કર્મચારીઓ આમને સામને થઈ ગયા હતા। આજે કાપોદ્રા વિસ્તારમાં આવેલા મુરઘા કેન્દ્ર સર્કલ ઉપર પાલિકાના કર્મચારીઓ અને શાકભાજીવાળા દબાણ હટાવવાના મુદ્દે આમને સામને આવી ગયા હતા, જેથી ભારે હોબાળો મચી ગયો હતો। કાપોદ્રા વિસ્તારમાં આવેલા મુરઘા કેન્દ્ર સર્કલ ઉપર મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે, જેથી રસ્તો સાંકડો હોવાની સાથે સાથે બીજી તરફ રસ્તા ઉપર શાકભાજી અને ફ્રૂટની લારીઓનો ખડકલો રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો સર્જાતા હતા। ત્યારે પાલિકાની દબાણ હટાવ શાખા અહીં પહોંચી ત્યારે ભારે ગરમાગરમીવાળો માહોલ સર્જાયો હતો। એસએમસી અને શાકવાળા સામસામે આવી ગયા હતા। પાલિકા દ્વારા દબાણ કરવા જતાં માથાકૂટ થઈ હતી। આમને સામે આવ્યાના વિડીયો પણ સામે આવ્યા હતા, જેમાં લોકો પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા દેખાયા હતા। સાથે જ મેટ્રોની કામગીરી કરતા કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા।